રાત્રિ એ કાળ રાત્રિનું વર્ષ આપણે 2025નું આગમનની બાબત કંઈ તો જોઈ શકાશે. 2025નું વર્ષ આપત્તિ સૂચક, યાતનાપૂર્ણ, કસોટીપૂર્ણ અને કેટલાક અવનવા બનાવોનું રહેશે, જેમાં તો દરિયાઈ બાબતો બની શકે, દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે, ક્યારેક પાણીજન્ય જે શરૂઆતમાં મીન રાશિના ગ્રહો પાણીની બોધ કરે છે એટલે દરિયાઈ તોફાનો આવવાની શક્યતા વધુ રહેશે. પછી એ સુનામી આવે કે ગમે તે રીતે આવે, એટલે કસોટીપૂર્વક રહેશે. ક્લાઇમેટ ચેન્જનું પણ રહેશે અને શિયાળામાં માવઠાનું પણ રહેશે. છેક માવઠા માર્ચ એપ્રિલ સુધીમાં માવઠા રહેશે. મે મહિનાની લગભગ 17 તારીખ પછી સાયક્લોન બનવાની શક્યતા રહેશે. ચોમાસું થોડુંક પહેલાં સાયક્લોન ટ્રેનિંગ રહેશે, પરંતુ ચોમાસું નિરંતર ચોમાસું જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં આવી શકવાની શક્યતા રહેશે. એટલે નવું વર્ષ ક્લાઇમેટ ચેન્જની દ્રષ્ટિએ રહેશે. રાજકીય, સામાજિક, આર્થિક બધા પરિબળોયુક્ત, યાતનાપૂર્ણ પરિબળયુક્ત, શેર બજારમાં ચઢાવ ઉતરાવ અને મંદી, બજારોમાં મંદી, વૃદ્ધિ, આ બધી બાબતનું રહેશે. ન્યુમરોલોજીમાં અલગ અલગ આંકના એના ગ્રહો હોય છે. 9 આંક મંગળનો ગણાય છે. મંગળ એ ગ્રહ યુદ્ધકારક ગ્રહ છે અને એ ગ્રહ પૃથ્વી નજીક હોય તો ઓરિય સબળા જેવા કેસો વધતા હોય છે. પૃથ્વીના જ્યારે સૂર્ય મંગળ સામે થાય તો પૃથ્વી નજીક આવી શકે. મંગળ વક્રી હોય ત્યારે લગભગ મોટી યાતનાપૂર્ણ રહેતું હોય છે, કારણ કે વક્રી ગ્રહ જ્યારે પૃથ્વીથી નજીક ઘણીવાર પૃથ્વીથી નજીક હોતા તેની અસરો થતી હોય છે. એટલે મંગળ યુદ્ધકારક છે, મંગળ રક્તકારક છે. મંગળ જે છે એ ક્યારેક અમુક ટાઈમમાં જે આપણે હૃદય ઉપર અસરો થાય એવી અસરો ન થાય એનું પણ સંભાળવાનું રહેશે. જી, શનિ 18 વર્ષ માટે મોકાણ કરતો હોય છે, હર્ષલ 7 વર્ષ માટે બંધ પોકારતો હોય છે, નેપચ્યુન 14 વર્ષ માટે એની કુટિલ નીતિ ચાલતો હોય છે અને મંગળ પ્લુટો એ જે છે એ તો છે અણુ ધડાકા માટે એનો જવાબદાર છે. એટલે 2025નું વર્ષ જે છે એ મંગળનું નથી આવતો ગ્રહમાં, પણ શનિ રાહુ આવશે. એટલે 18/5 પહેલાં શનિ રાહુ અને પંચગ્રહી યોગ છે એ શાપિત દોષ થાય છે. એ શાપિત દોષ થવાના કારણે આસુરી જે છે આસુરી શક્તિનો ઉદય થશે, એટલે નેગેટિવિટી વધશે. શનિ રાહુ શાપિત દોષ છે, એ શાપિત દોષના કારણે એની આસુરી સંપત્તિનો ઉદય થશે, એટલે તામસી વૃત્તિઓ વધશે, જેના લીધે લગભગ ઘર્ષણ, મારામારી, ક્યારેક યુદ્ધ, ક્યારેક ન ધારેલી મારામારી આવું થવાની શક્યતા રહેશે. યુદ્ધનો ઉન્માદ પણ થશે. એટલે નવા વર્ષમાં ખાસ કરીને બીજું જોવા જઈએ તો વર્ષના અંતે જે ધૂતારાઓ ઠગ સાધુના વેશમાં આવશે અને તેમાં આપણે છેતરાઈને જે એ જોવાનું રહેશે. નહીંતર હિપ્નોટિઝમ કરી કે કંઈ કરીને દાગીના લઈ લેતા હોય છે એવું આપણે બનતું હોય છે. ઠગ ધૂતારાઓનો ત્રાસ વધશે. સાધુમાં આવશે. લંપટ સાધુઓની કામલીલાઓ બહાર આવશે અને જોવા જઈએ સાત્વિક સાધુઓ શાંતિથી બેસી રહેશે. એટલે આ નવું વર્ષ જે છે એ સાધુ હોય, સંત હોય, ગમે કે રાજકારણી હોય એનામાં માધાતાના મનમાં પણ એક જાતનો ઉન્માદ પેદા કરશે. એટલે રાજકીય પક્ષોમાં વૈમનસ્ય વધશે. એટલે નવું વર્ષ કસોટીપૂર્વક, યાતનાપૂર્વક અને લગભગ કેટલીક જે હિંસાયુક્ત અસંતોષ, હડતાલો, ઘેરાવો, તાળાબંધીઓ આ બધી બાબતો લઈને આવી રહ્યું છે. ખાસ કરીને રાજકારણીઓને વધારે સાચવું પડશે. રાજકારણીઓ તો ફેબ્રુઆરી, માર્ચથી જ દ્વંદ્વોમાં ફસાઈ જાય છે. એટલે એકબીજાના દ્વંદ્વો પરસ્પર વૈમનસ્યની વધશે. એ જે ઈચ્છ નથી એવી બાબતો બન્યા કરશે. માનવજાતમાં ક્યારેક હિંસાનું અને અમુક વખતે થોડુંક કોઈ કારણસર સહેજ મૃત્યુનું પ્રમાણ
જેમ કોરોનાની અસરો છે એમાં થયું છે એ પણ કંઈક રહી શકે. એટલે નવું વર્ષ કસોટીપૂર્ણ આવી રહ્યું છે. હવે મીન રાશિ આવશે. મીન રાશિમાં પાણીજન્ય રોગો વધવાની શક્યતા રહેશે. પાણીમાં ધારો કે નદીઓના પ્રવાહમાં પૂર આવવાની શક્યતા રહેશે. અને લગભગ અમેરિકામાં ક્યારેક જે નદીઓ છે, કેટલાક સાગરો જે છે એમાં ત્યાં પણ ધ્યાન રાખવું પડશે. વિશ્વએ ઘણું ધ્યાન રાખવું પડશે. આપણા ત્યાં બનારસ, પાણીપત, આ બધામાં ધ્યાન રાખવું પડશે. ભારતે બધી બાબતે ખાસ સાચવવું પડશે. સીમાંત પ્રદેશોમાં સાચવવું પડશે. કુર્મચક્ર પ્રમાણે જોવા જઈએ તો ગાંધાર, બલુચિસ્તાન આ બાબતમાંથી આતંકવાદી પ્રવૃત્તિ ના વધે એનું સાચવવું પડશે. ક્યારેક અન્ય જોવા જઈએ તો બુધની ટ્રેડ સાયકલ 33 વર્ષની છે. એટલે એમાં ચંદ્રબુધના કારણે બજારોમાં જે સટ્ટાકીય પ્રવૃત્તિ કરતા ધંધો કરતા હોય છે એને પણ સાચવવું પડશે. અને સ્ત્રીઓને યૌન સંબંધી જે પ્રશ્નો વધશે, દુષ્કર્મો વધે, એટલે આ બાબતમાં પણ સાચવવું પડે. દહન વિધિમાં જ્યારે ગ્રહો હોય ત્યારે અસંતોષ ફાટી નીકળે. અને ક્યારેક કોઈ બાબતમાં ભૂખમરો જેવું અસર થઈ શકે, તાળાબંધી થાય અને અણધારી ઘટનાઓ બને, હડતાળો થાય. એટલે આ બધી બાબતો અને રાજકારણમાં મોટા ફેરફાર થાય. રાજકારણ માટે આ મોટા ફેરફારનો વર્ષ આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધે, બર્ફીલા પ્રદેશમાં છે, લદ્દાખમાં નેપાળની ઉપરનો ભાગ સાચવવો પડે, સીમાંત ચીનનો ભાગ સાચવવો પડે. ચીન છે એ હાઇલેન્ડ પ્રવૃત્તિ કરશે, ભૂગર્ભ પ્રવૃત્તિઓ પણ ઘણી ચાલી શકે. અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અંદર બંધ થશે. પણ આ બોર્ડર પણ આપણે સાચવવું પડશે. એટલે સીમાઓ સાચવવાનું 2025નું વર્ષ રહેશે. કારણ કે ઘર્ષણ સીમાઓમાં થતા રહે છે.